છતાં મારે કહેવું જોઈએ કે આ સમાજનો ભૂતકાળ ને પણ આપણે જોવો પડશે. હાલની રાજકીય પરિસ્થિતિ અને ભૂતકાળની સામાજિક પરિસ્થિતિ, આજે રાજ્ય સરકારની અંદર, મંત્રીમંડળની અંદર આપણા લોકો છે, જવાબદાર લોકો છે, પણ ભૂતકાળને યાદ કરવો. ભૂતકાળ છે એ ભવ્ય હતો કે કોળી સમાજ ધાર્મિક રીતે, રાજકીય રીતે, ધાર્મિકતાની વાત આવે તો હું ધાર્મિકતાનો વિરોધી નથી, હું ધર્મનો પણ વિરોધી નથી. ધાર્મિક હોવું એ જરૂરી છે, પણ ધાર્મિક અંધશ્રદ્ધા હોવું એ બહુ ખતરનાક છે અને બહુ નુકસાનકારક છે. ત્યારે આ કોળી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી કે આવનારા દિવસોમાં કોળી સમાજે રાજકીય અંધશ્રદ્ધામાંથી અને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવું પડશે. જો રાજકીય અંધશ્રદ્ધામાં ચાલ્યા જ રહેશું, ધાર્મિક અંધશ્રદ્ધાની પાછળ રિયાઝ કરશું, તો મને લાગે છે કે આજે જે સ્થિતિ છે એના કરતાં પણ ખરી પરિસ્થિતિ થાય. અને હું જોઉં છું કે રાજકીય અંધશ્રદ્ધા અને ધાર્મિક અંધશ્રદ્ધાને કોળી સમાજે ને અંદરથી ખોખલો કરી નાખ્યો છે, ખોખલો બનાવી દીધો છે. બગદાણાની બબાલ શરૂ થઈ અને કોળી સમાજ એક થયો, મેદાનમાં આવ્યો. પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોળી સમાજની અંદર ક્યાંક ફાટા પડી રહ્યા છે. ઘણા કોળી સમાજના નેતાઓ એવા છે કે એમને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજના નેતાઓ છે એમનાથી કંઈ નથી થતું. જો ખરેખર એમને ન્યાય અપાવો હોય તો અત્યાર સુધીમાં જ્યાં નવનીત બાલદિયા છે તેમને ન્યાય મળી ગયો હોય. ફક્ત નવનીત બાલદિયાની વાત નથી, આવા તો અનેક કોળી અને ઠાકોર સમાજના જે લોકો છે એમની સામે અન્યાય થયો છે. એ ન્યાય માટે હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ નેતાઓ પાસે અહીંયાથી ત્યાં જઈ રહ્યા છે. તેમ છતાં કોળી અને ઠાકોર સમાજના ઘણા બધા ભારતીય જનતા પાર્ટીની અંદર સારો હોદ્દો ધરાવતા નેતાઓ છે, પરંતુ એમનાથી કંઈ ઉપજતું નથી. હવે જ્યારે આ ઘટના બગદાણાની અંદર બની છે, સવાલ એ થયો કે આટલા સમયથી કોળી સમાજના આગેવાનો, કદાવર નેતાઓ મેદાનમાં છે, તેમ છતાં હજુ સુધી એસઆઈટીએ કોઈ ઠોસ પુરાવા ભેગા કર્યા નથી અને ન્યાય મળ્યો નથી. વિગતે ચર્ચા આજે એટલા માટે કરવી છે કારણ કે આપણે જોયું છે કે અવારનવાર ઘણા બધા સમાજ એવા છે કે જેટલું એમાં વિભાજન થાય છે એટલા જ એમના ફાંટા પડે છે. અને આજે વાત કરવી છે કોળી સમાજની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેક એવા સમાજો છે કે જેમાં આપણે જોયું છે કે સમાજમાં ઘણા બધા સંગઠન હોય છે, અલગ અલગ સંગઠન હોય છે અને એ જ અલગ અલગ સંગઠનને કારણે એમાં વિભાજન પણ એટલું જ પડે છે. અને જ્યારે કોઈ પણ સમાજના આગેવાન છે એમને પૂછવામાં આવે છે કે તમારા સમાજમાં જ્યારે આટલા સંગઠન છે તો એમનું કહેવું એવું હોય છે કે સંગઠન હોય છે તો અલગ અલગ લોકોને જ્યારે મદદની જરૂર પડે છે ત્યારે લોકો જાય છે. પણ ખરેખર જેટલા સંગઠન હોય છે, પછી એક સંગઠન છે બીજાથી મોટું થાય છે, બીજું છે ત્રીજાથી મોટું થાય છે, એકબીજાને બતાવવા માટે જ પછી એમાં ફાંટા પડે છે અને ક્યાંક સમાજ છે વેરવિખેર બનતો જાય છે. અત્યારે હાલ કંઈક કોળી સમાજમાં એવું લાગી રહ્યું છે. કોળી સમાજના નેતાઓ આમ તો એવું કહે છે કે અમે ન્યાય અપાવીને રહીશું. બધા જ કોળી સમાજના જેટલા પણ ઊંચો હોદ્દો ધરાવતા, પછી ધારાસભ્ય હોય, સાંસદ હોય, કેબિનેટ મંત્રી હોય કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, આ બધા જ લોકો ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે. પણ શું થયું? આખરે પરિણામ શું આવ્યું કે હજુ સુધી આ બધું ચાલુ છે. ખાલી એમણે જે માંગ કરી હશે કે એસઆઈટીની રચના થવી જોઈએ, ચાલો એ પણ થઈ ગઈ, પણ ન્યાય ક્યાં? નવનીત બાલદિયાને ન્યાય તો મળવો જોઈએ ને, કે જે ખરેખર વ્યક્તિનું નામ લઈ રહ્યા છે એમને કેમ પૂછપરછ માટે બોલાવવામાં નથી આવતા? એટલે સવાલ સીધો ત્યાંથી જ ઊભો થાય છે કે અહીંયા પાવરફુલ કોણ છે? પણ આ બધાની વચ્ચે બોટાદની અંદર હમણાં 1-2 દિવસ પહેલા કાર્યક્રમ હતો, વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ, અને એ પણ કોળી સમાજ દ્વારા આયોજિત હતો. આ જ કાર્યક્રમની અંદર કોંગ્રેસના જે નેતા છે પુંજાભાઈ વંશ, તેમણે સમાજને ટકોર કરી છે. ખરેખર સમાજને સમજાવ્યું છે કે આપણે કેવા નેતાની જરૂર છે, કેવા આગેવાનની જરૂર છે. સારી સમજણ ધરાવતા નેતા, સારા સંસ્કાર ધરાવતા નેતા, જેમના વિચારો સારા છે એવા આગેવાનની આપણે જરૂર છે. જેમની પાસે સારા સંસ્કાર નથી, નબળા વિચારો ધરાવે છે, એવા લોકોની આપણે જરૂર જ નથી. એવા લોકોને જો આપણે આપણો આગેવાન તરીકે બેસાડીશું તો પછી આપણા સમાજના ફાંટા પડવાના છે. અને હાલની રાજકીય અને ભૂતકાળની જે રાજકીય પરિસ્થિતિ છે તેમની પણ વાત કરી છે અને એ પણ ખરેખર સમજવા જેવું છે. એમણે એ વાત પણ
આખા કોળી સમાજ અને ઠાકોર સમાજની સામે રાખી છે અને કહ્યું છે કે ભૂતકાળની અંદર આપણી પાસે કેટલા બધા એવા મંત્રીઓ હતા કેબિનેટ કક્ષાના કે જ્યારે આપણા સમાજને ન્યાય નહોતો મળતો, અન્યાય થતો હતો, ત્યારે આ તમામ જે વિભાગ છે, તમામ જે નેતાઓ છે એમને સહયોગ કરતા હતા. અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા નેતાઓ છે, પરંતુ ન્યાય ક્યાં મળ્યો ખરા? એટલે કટાક્ષ પણ કરવામાં આવ્યો છે. ભૂતકાળની પરિસ્થિતિને હાલની રાજકીય પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 52% ઓબીસી છે અને એ જ 52% ઓબીસીની અંદર જે આપણે 27 થી 30% કોળી અને ઠાકોર સમાજના નેતાઓ છીએ, તેમ છતાં આપણને ભરતી બાબતે અન્યાય થાય છે. આપણને જે જોઈએ છે મળતું નથી. અને ક્યાંક સવાલ સીધો જ એમણે પરસોત્તમભાઈ સોલંકી ઉપર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર સારો હોદ્દો ધરાવે છે, મંત્રી છે, તેમ છતાં જો આપણા લોકોને ન્યાય ન મળતો હોય તો પછી કોને કહેવા માટે જવું? ભૂતકાળની અંદર જ્યારે સરકાર હતી તો આપણી પાસે આપણા સમાજના 50% વધારે નેતાઓ છે, મંત્રી હતા. પણ અત્યારે તમે જુઓ, આપણે 27 થી 30% અંદર આવીએ છીએ, તેમ છતાં આપણી પાસે આપણા એટલા મંત્રીઓ તો કેબિનેટ કક્ષામાં બેઠેલા નથી, રાજ્ય કક્ષાના મંત્રી નથી. તો પછી કોને કહેવા માટે જવું? સાથે સાથે જ્યારે માંગણી કરવામાં આવે છે કે અમારે અમારા મુખ્યમંત્રી જોઈએ છે, તેમ છતાં મળતા નથી. એટલે અત્યારે વજન આપણા સમાજના નેતાઓ જે મંત્રીઓ બની ગયા છે એમનું કંઈ નથી. એટલે સવાલ એ થયો કે જ્યારે કોળી સમાજની અંદર જ્યાં બગદાણા બબાલ શરૂ થઈ, માથાકૂટ સામે આવી, ભલે મુખ્યમંત્રીને મળ્યા હોય પણ ન્યાય મળ્યો? અન્યાય થઈ રહ્યો છે, ન્યાય મળતો નથી. એટલે આ તમામ બાબતે તમામ લોકોને સમજાવવામાં આવ્યું છે કે આપણે આપણો આગેવાન નક્કી કરવાનો છે કે જે ખરેખર આપણને મદદ કરે, આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણી સાથે ઊભો રહે, ફક્ત ઊભો ના રહે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડે. આ ઘટનામાં પણ આપણે જોયું કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકીઓ, હીરાભાઈ સોલંકીઓ મેદાનમાં આવ્યા, પણ હવે ક્યાં છે? શું કરી રહ્યા છે? એક પણ વખત એમણે ફરી એકવાર નવનીત બાલદિયાની મુલાકાત લીધી? કોઈ પણ લીગલ ટીમને પૂછ્યું કે કાર્યવાહી ક્યાં પહોંચી? એસઆઈટીની ટીમ સાથે વાતચીત કરી કે શું થયું? કારણ કે માંગ તો કરવામાં આવી હતી કે ન્યાય મળે. પણ આ બધાની વચ્ચે હવે આપણે જે પુંજાભાઈ વંશ છે તેમને પણ સાંભળવા છે કે તેમણે કોળી સમાજના એ તમામ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોટો હોદ્દો ધરાવી રહ્યા છે નેતાઓને શું કહ્યું છે અને હવે હકીકત એમણે એમના સમાજ માટે શું કરવાની જરૂર છે એ સાંભળીએ. છતાં મારે કહેવું જોઈએ કે આ સમાજનો ભૂતકાળ ને પણ આપણે જોવો પડશે. હાલની રાજકીય પરિસ્થિતિ અને ભૂતકાળની સામાજિક પરિસ્થિતિ, આજે રાજ્ય સરકારની અંદર, મંત્રીમંડળની અંદર આપણા લોકો છે, જવાબદાર લોકો છે, પણ ભૂતકાળને યાદ કરવો. ભૂતકાળ છે એ ભવ્ય હતો. ઝાલાવાડની ધરતીમાંથી કરમસિંહભાઈ મકવાણા કેબિનેટ મંત્રી હતા. ઉત્તર ગુજરાતમાંથી શંકરજી ઠાકોર, લીલાધર વાઘેલા મંત્રી હતા. અમારે સૌરાષ્ટ્ર ઘેડમાંથી ચંદ્રિકાબેન ચુડાસમા હતા અને દક્ષિણમાંથી સીડી પટેલ હતા. આ કેબિનેટ મંત્રીઓ હતા. સીડી પટેલ પાસે જળસંપત્તિ અને ગૃહ વિભાગ હતો. કરમસિંહભાઈ પાસે નશાબંધી અને નાની સિંચાઈ વિભાગ હતો. ચંદ્રિકાબેન ચુડાસમા પાસે મહેસૂલ અને ઉર્જા વિભાગ હતો. લીલાધર વાઘેલા પાસે પંચાયત વિભાગ હતો અને શંકરજી ઠાકોર પાસે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હતો. રાજ્ય સરકારના 50% મુખ્ય વિભાગો આ સમાજ પાસે હતા. અને ત્યારે ગુજરાતના કોઈ પણ છેડેથી, કોઈ પણ ખૂણાથી સમાજના નાના માણસને નુકસાન કે મુશ્કેલી કે કઈ અનુભવતી હોય તો એને સીધો આ ખાતાનો લાભ સમાજના લોકોને મળતો હતો. આજની સ્થિતિ અલગ છે. હું વધુ એમાં કોઈ ટિપ્પણી નહીં કરી તો રાજકીય બાબત બની જાય, પણ ખેર આ બાબતે પણ વિચારવું જરૂરી છે. અને ત્યારે છેલ્લી એક વાત કરીને હું મારી વાત પૂરી કરું, કારણ કે 7 વાગે મારે તાલાળા એક જાહેર સભા છે મારા ગીર સોમનાથ જિલ્લામાં. છેલ્લે હું અનુભવું છું છેલ્લા વર્ષોમાં ભૂતકાળ કરતા કે કોળી સમાજ ધાર્મિક રીતે, રાજકીય રીતે, ધાર્મિકતાની વાત આવે તો હું ધાર્મિકતાનો વિરોધી નથી, હું ધર્મનો પણ વિરોધી નથી. ધાર્મિક હોવું એ જરૂરી છે, પણ ધાર્મિક અંધશ્રદ્ધા હોવું એ બહુ ખતરનાક છે અને બહુ નુકસાનકારક છે. ત્યારે આ કોળી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી કે આવનારા દિવસોમાં કોળી સમાજે રાજકીય અંધશ્રદ્ધામાંથી અને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવું પડશે ને પડશે.
જો રાજકીય અંધશ્રદ્ધામાં ચાલ્યા જ રહેશું, ધાર્મિક અંધશ્રદ્ધાની પાછળ રિયાઝ કરશું, તો મને લાગે છે કે આજે જે સ્થિતિ છે એના કરતાં પણ ખરી પરિસ્થિતિ થાય. અને હું જોઉં છું કે રાજકીય અંધશ્રદ્ધા અને ધાર્મિક અંધશ્રદ્ધાને કોળી સમાજે ને અંદરથી ખોખલો કરી નાખ્યો છે, ખોખલો બનાવી દીધો છે. એના પુરાવા સાથે વાતો થઈ શકે, દાખલાઓ સાથે પણ વાત થઈ શકે, પણ એ સમજવું પડશે. અને બીજું સમાજના આગેવાનોને પણ એ વાત હું એટલી કહીશ કે સમાજ અને નવી પેઢી આવનારા દિવસોમાં સૂઝ ધરાવતા હોય, સમજણ ધરાવતા હોય, સારા સંસ્કારો ધરાવતા હોય, સારા વિચારો ધરાવતા હોય, આવા વ્યક્તિઓને સમાજ પોતાનો આગેવાન બનાવે તો મને લાગે છે કે એનો લાભ પણ સમાજના લોકોને મળી રહે. નબળા વિચારો હોય, નબળી સમજણ હોય, નબળા સંસ્કારો હોય, સમાજે આવનારા દિવસોમાં વિચારવું પડશે, સમજવું પડશે કે સાંપ્રત પરિસ્થિતિમાં, સાંપ્રત સમયમાં સામાજિક, રાજકીય કે શૈક્ષણિક રીતે સમાજ ક્યાં છે એના માટે વિચારવાની આવશ્યકતા આવનારા દિવસોમાં રહેશે. સામાજિક ઢાંચો, મારો જે અનુભવ જે છે એ મારો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે સમાજ સંગઠિત રહે, સંગઠિત રહીને આગળ ચાલે, સંગઠિત બનીને પોતાના હક અને અધિકારો મેળવવા માટે સંગઠિત થઈને આગળ ચાલીએ. પણ અનુભવે એવું કહી શકાય કે સમાજમાં છેલ્લા વર્ષોમાં જેમ જેમ સંગઠનોનું પ્રમાણ વધતું જાય છે, તેના કારણે સમાજ સંગઠિત થવાને બદલે સમાજ વિભાજિત થતો હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. કોઈ પણ સંગઠન બને અથવા એ સંગઠન બનાવવા પાછળનો હેતુ અથવા આશય અંતે તો સેવા કરવા માટેનો છે, મદદ કરવા માટેનો છે. એ સંગઠનના માધ્યમ દ્વારા સમાજના છેવાડાના માણસને મદદ થઈ શકાય, મદદ કરી શકાય, એના માટે સંગઠનો બનાવતા હોય છે અને બનતા હોય છે. જૂની પટેલ વ્યવસ્થા સમાજમાં, એ પટેલ વ્યવસ્થા બંધ થતા જાય ને હવે જે થાય છે, ગામડામાં એક ગરબી થતી હતી, હવે નવા એક ગામની અંદર 2-2, 3-3 ગરબી મંડળો થાય છે. ગણપતિ બાપા નો આવે તો શેરીએ ગણપતિઓ થતા હોય છે. અલગ અલગ વ્યવસ્થાઓ થતી જાય છે. અને તેના કારણે સમાજની, સંગઠનની મૂળભૂત ભાવનાઓ જે છે, એ મૂળ ભાવનાઓ જે છે એ ભૂલાઈ જાય છે. સંગઠનો થાય એનો હું વિરોધી નથી, સંગઠનો થવા જોઈએ, પણ એ સંગઠનનો મૂળભૂત હેતુ જે છે એ સમાજને મદદ કરવાનો છે. એ હેતુ સચવાય છે કે નથી સચવાતો એ જોવાની પણ આવનારા સમયની અંદર સમય પાકી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં સમાજ એકતા થાય, સંગઠિત થાય અને સંગઠિત થઈને આપણા હક અધિકારો મેળવવા માટે આપણે કટિબદ્ધ બનીએ એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. રાજ્યની કુલ વસ્તીના 52% ઓબીસી છે અને એ ઓબીસીની અંદર જે જ્ઞાતિઓનો સમાવેશ થયો છે એ આજે લગભગ રાજ્ય સરકારના સામાજિક વિભાગની અંદર ભૂતકાળની અંદર 1990માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો ત્યારે જે જ્ઞાતિઓનો સમાવેશ હતો એ આજે ધીમે ધીમે આજે 25-28 વર્ષે 146 જ્ઞાતિઓ સુધી પહોંચ્યું છે. હવે ઓબીસીમાં
52% ઓબીસી, અને એ ઓબીસીમાં પણ જો ટકાવારીની દ્રષ્ટિએ જો જોવા જાય તો પણ કોળી સમાજ 28 થી 30 થી 32% સુધી ઓબીસીમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ આવે છે. હવે ઓબીસીને મળતા લાભો, રાજ્ય સરકાર તરફથી મળતા લાભો, એ આ 146 જ્ઞાતિઓ પૈકી કોળી સમાજની ને ઠાકોર સમાજની બહુમતી હોવા છતાં જે લાભો મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં લાભો મળે છે ખરા? એ પછી 27% અનામત હોય, તલાટી મંત્રીની ભરતી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટની ભરતી હોય કે વન વિભાગ કે રાજ્ય સરકારની કોઈ પણ ભરતીઓ હોય, અને એ ભરતીઓની અંદર 27% અનામત બક્ષી પંચને મળે છે, તો એ બક્ષી પંચને અનામત મળતે હોવા છતાં પણ 1000ની ભરતી કરવાની થતી હોય તો 27% લેખે 270 ઓબીસી ની જગ્યાઓ ભરાય. મારે આપ સૌને સવાલ છે કે આ 1000 માંથી 270 ભરાય, એ 270 માંથી કોળી સમાજના લોકોની કે આપણા કેન્ડિડેટો કે ઉમેદવારની ભરતી કેટલા ટકા થાય, આ સમજવાનો વિચાર, સમજવું બહુ જરૂરી છે. જે લાભ મળવો જોઈએ, હું કોઈની ટીકા કે ટિપ્પણી કરતો નથી, પણ આપણને જે બહુમતી સમાજને જે લાભ મળવો જોઈએ એના કરતા નાના સમાજો જે છે એ નાના સમાજો બક્ષી પંચના આ 27%નો વધુ લાભ લે છે એવું કહું તો ખોટું નથી કે અસ્થાને નથી. ટીકાની રૂપના નહીં, પણ જે હકીકતને જે વાસ્તવિકતા છે, છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો કે જે કોઈ પરિપત્રો થતા હોય છે, એ પછી એલઆરડીની ભરતી હોય કે અન્ય ભરતી હોય, હમણાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે બક્ષી પંચનો કોઈ પણ ઉમેદવાર મેરિટને આધારે પોતાની સક્ષમ, હું ગૌરવ અનુભવું છું કે આ મંચ ઉપર ગોલ્ડ મેડાલિસ્ટનું આજે મેં પહેલી વાર આટલા વર્ષો પછી મેં આ મંચ ઉપર ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર હોય કે બીજા વિભાગોની અંદર હોય એવું સાંભળ્યું છે. એક કોળી સમાજના આગેવાન તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું. એનો અર્થ એવો થયો કે અન્ય લોકોની સાથે મેરિટની અંદર બક્ષી પંચમાં, એટલે કે કોળી સમાજના લોકો ભાઈ બહેનો આપણા સક્ષમ છે, મેરિટમાં આવે છે, પણ વચ્ચે જે કઈ પરિપત્રના આધારે જે છે એ અનામતમાં આવે, મેરિટ છે એ ના આવે, એની નુકસાની, આ નુકસાની જીપીએસસીની ભરતીની બાબત હોય, યુપીએસસીની ભરતીની બાબત હોય, વાત કરવી તો ઘણું બધું કહી શકાય, દાખલાઓ સાથે કહી શકાય, પુરાવાઓ સાથે પણ કહી શકાય, પણ સમયના અભાવે એ વાત હું લાંબી નથી કરી શકતો. ત્યારે આ તમામ બાબતો એ આવનારા દિવસોની અંદર જે નવી પેઢી, નવું જનરેશન જે છે એને ગંભીરતાપૂર્વક વિચારવું ઘટે. સામાજિક ઢાંચો જે કાંઈ બદલાય છે, બોટાદની અંદરથી કોળી સેવા સંદેશ પ્રસાર થતું, સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદથી પ્રસિદ્ધ થતું, પ્રથમ જુનાગઢની અંદર કોળી સમાજની જે વાડી જે બનાવી એની પ્રથમ પ્રમુખ પણ ભાવનગર જિલ્લાના અને બોટાદના ભાગે હતું. અને છતાં છેલ્લા વર્ષોની અંદર એ સામાજિક ઢાંચો ભૂતકાળની અંદર સંગઠિત હતો. જેમ 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 આપણે વધુ બુદ્ધિશાળી થતા જઈએ છીએ, જેમ જેમ વધુ અભ્યાસ કરીને ડિગ્રીઓ મેળવતા જઈએ, જેમ જેમ વધુ ટેકનોલોજી આવતી જાય છે, એમ મને લાગે છે સંગઠિત થવાને બદલે આપણે સમાજ વિભાજિત થતો હોય એ દિશામાં આપણે ચાલતા હોઈએ છીએ. ત્યારે સામાજિક ઢાંચો પણ વ્યવસ્થિત રીતે અને અસરકારક બને એ પણ જરૂરી છે. અને ત્રીજું, આ મંચ રાજકીય મંચ નથી, છતાં મારે કહેવું જોઈએ કે આ સમાજનો ભૂતકાળ ને પણ આપણે જોવો પડશે. હાલની રાજકીય પરિસ્થિતિ અને ભૂતકાળની સામાજિક પરિસ્થિતિ, આજે રાજ્ય સરકારની અંદર, મંત્રીમંડળની અંદર આપણા લોકો છે, જવાબદાર લોકો છે, પણ ભૂતકાળને યાદ કરવો. ભૂતકાળ છે એ ભવ્ય હતો. ઝાલાવાડની ધરતીમાંથી કરમસિંહભાઈ મકવાણા કેબિનેટ મંત્રી હતા. ઉત્તર ગુજરાતમાંથી શંકરજી ઠાકોર, લીલાધર વાઘેલા મંત્રી હતા. અમારે સૌરાષ્ટ્ર ઘેડમાંથી ચંદ્રિકાબેન ચુડાસમા હતા અને દક્ષિણમાંથી સીડી પટેલ હતા.
આ કેબિનેટ મંત્રીઓ હતા. સીડી પટેલ પાસે જળસંપત્તિ અને ગૃહ વિભાગ હતો. કરમસિંહભાઈ પાસે નશાબંધી અને નાની સિંચાઈ વિભાગ હતો. ચંદ્રિકાબેન ચુડાસમા પાસે મહેસૂલ અને ઉર્જા વિભાગ હતો. લીલાધર વાઘેલા પાસે પંચાયત વિભાગ હતો અને શંકરજી ઠાકોર પાસે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હતો. રાજ્ય સરકારના 50% મુખ્ય વિભાગો આ સમાજ પાસે હતા. અને ત્યારે ગુજરાતના કોઈ પણ છેડેથી કોઈ પણ ખૂણાથી સમાજના નાના માણસને નુકસાન કે મુશ્કેલી કે કાંઈ અનુભવતી હોય તો એને સીધો આ ખાતાનો લાભ સમાજના લોકોને મળતો હતો. આજની સ્થિતિ અલગ છે. હું વધુ એમાં કોઈ ટિપ્પણી નહીં કરી તો રાજકીય બાબત બની જાય, પણ ખેર આ બાબતે પણ વિચારવું જરૂરી છે. અને ત્યારે છેલ્લી એક વાત કરીને હું મારી વાત પૂરી કરું, કારણ કે 7 વાગે મારે તાલાળા એક જાહેર સભા છે મારા ગીર સોમનાથ જિલ્લામાં. છેલ્લે હું અનુભવું છું છેલ્લા વર્ષોમાં ભૂતકાળ કરતા કે કોળી સમાજ ધાર્મિક રીતે, રાજકીય રીતે, ધાર્મિકતાની વાત આવે તો હું ધાર્મિકતાનો વિરોધી નથી, હું ધર્મનો પણ વિરોધી નથી. ધાર્મિક હોવું એ જરૂરી છે, પણ ધાર્મિક અંધશ્રદ્ધા હોવું એ બહુ ખતરનાક છે અને બહુ નુકસાનકારક છે. ત્યારે આ કોળી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી કે આવનારા દિવસોમાં કોળી સમાજે રાજકીય અંધશ્રદ્ધામાંથી અને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવું પડશે ને પડશે. જો રાજકીય અંધશ્રદ્ધામાં ચાલ્યા જ રહેશું, ધાર્મિક અંધશ્રદ્ધાની પાછળ રિયાઝ કરશું, તો મને લાગે છે કે આજે જે સ્થિતિ છે એના કરતા પણ ખરી પરિસ્થિતિ થાય. અને હું જોઉં છું કે રાજકીય અંધશ્રદ્ધા અને ધાર્મિક અંધશ્રદ્ધાને કોળી સમાજે ને અંદરથી ખોખલો કરી નાખ્યો છે, ખોખલો બનાવી દીધો છે. એના પુરાવા સાથે વાતો થઈ શકે, દાખલાઓ સાથે પણ વાત થઈ શકે, પણ એ સમજવું પડશે. અને બીજું સમાજના આગેવાનોને પણ એ વાત હું એટલી કહીશ કે સમાજ અને નવી પેઢી આવનારા દિવસોમાં સૂઝ ધરાવતા હોય, સમજણ ધરાવતા હોય, સારા સંસ્કારો ધરાવતા હોય, સારા વિચારો ધરાવતા હોય, આવા વ્યક્તિઓને સમાજ પોતાનો આગેવાન બનાવે તો મને લાગે છે કે એનો લાભ પણ સમાજના લોકોને મળી રહે. નબળા વિચારો હોય, નબળી સમજણ હોય, નબળા સંસ્કારો હોય. પૂંજા મનસે અહીંયા બહુ સારી રીતે સમજાવ્યું છે કે જે રીતે ધાર્મિક અંધશ્રદ્ધા છે આપણા સમાજની અંદર, એ જ રીતે રાજકીય અંધશ્રદ્ધા પણ છે. અને આ જ રાજકીય અંધશ્રદ્ધા છે આપણા સમાજને ખોખલો બનાવી રહી છે. આપણે જો આમાંથી બહાર નહીં આવે તો પછી આપણો સમાજ ક્યાં જશે આપણને પણ નહીં ખબર હોય. એટલે આપણે જો આપણા સમાજને ખોખલો થતા અટકાવવો હોય તો સૌથી પહેલા તો જે આ રાજકીય અંધશ્રદ્ધા આપણામાં રહેલી છે તેમાંથી આપણે દૂર જવું પડશે. અને આ બધાની વચ્ચે પૂંજા વંશે જે ટકોર કરી છે કોળી સમાજના તમામ લોકોને, તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.